સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી સગીર બાળકીના અપહરણ ગુનાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચ અને ભેસ્તાન પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે. પોલીસ સંયુક્ત ટીમે ગણતરીના કલાકોમાં જ ભોગ બનનાર બાળકીને સુરક્ષિત શોધી કાઢી હતી અને અપહરણના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદીએ 15 ફેબ્રુઆરીના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની સગીર પુત્રી 14 ફેબ્રુઆરીની સાંજે ઘરનો કચરો નાખવા જવાનું કહીને ગઈ હતી, પરંતુ પરત ફરી ન હતી. તેમને શંકા હતી કે કોઈ અજાણ્યા ઇસમે બાળકીને ફોસલાવીને તેનું અપહરણ કર્યું છે. ફરિયાદના આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. બાળકીના અપહરણની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ કમિશનર અને વરિષ્ઠ અધિકારીઓની સૂચના અનુસાર તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AN ગાબાણીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HB ચૌધરીની ટીમ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમો એકત્ર થઈ હતી. આ ઉપરાંત ઝોન 6 હેઠળના ડિંડોલી, સચિન અને સચિન JDC પોલીસ સ્ટેશનની ટીમોને પણ જોડી દેવામાં આવી હતી. આ રીતે 100થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો બનાવવામાં આવી હતી. ટીમો દ્વારા આરોપી અને બાળકીને શોધવા માટે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બગીચા સહિતના જાહેર સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તેમજ કંટ્રોલ રૂમ દ્વારા બાળકીનો ફોટો વિવિધ ગ્રુપમાં મેસેજ કરવામાં આવ્યો હતો. પોલીસ ટીમોએ લગભગ 150થી 200 જેટલા CCTV કેમેરાની ફૂટેજ ચકાસી હતી. આ સઘન કામગીરી દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકી અને આરોપીને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. પોલીસે આરોપી મોહમ્મદ મુમતાઝ ઉર્ફે મુમતાઝ શેખની ધરપકડ કરી હતી.